હલો, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. જો તમે પણ બટેટા પૌવા બનાવતા હોય અને છૂટા છૂટા ના બનતા હોય તો આ વિડીયો તમારા માટે જ છે. છેલ્લે સુધી રેસીપી જોજો અને એકદમ છૂટા છૂટા બટેટા પૌવા કઈ રીતે બને તે આ વિડીયોમાં જોઈ લેજો. અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આવી અમારી અવનવી ગુજરાતી વાનગીઓનો વિડીયો જોવા માટે અમારી ચેનલની મુલાકાત એકવાર અવશ્ય લેજો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે આ ચોખાના પૌવા લઈ લીધા છે. અંદાજે 150થી 200 ગ્રામ જેટલા ચોખાના પૌવા છે. તેને આપણે પહેલાં પાણી નાખી અને 1થી 2 વાર ધોઈ લઈએ. આપણે તેમાં પાણી એડ કરી અને 1થી 2 વાર તેને સરખી રીતે ધોઈ લઈએ. ધોવાઈ જાય એટલે આપણે તેને જે ચાયણી હોય છે તેમાં કાઢી લીધા છે, જેથી પાણી એમાં જે રહી ગયું હોય તે પણ તેમાંથી નીકળી જાય. અને સાઈડમાં મૂકી દીધા છે. હવે આપણે પૌવા વઘારવા માટે આ બધું શાકભાજી, બટેટું, ડુંગળી, મરચું, ટમેટું એ બધાને ઝીણું ઝીણું કટિંગ કરીને લઈ લીધું છે. એકદમ ઝીણું સુધારી અને લઈ લીધું છે આપણે. હવે આપણે વઘારવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકશું. તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં તેમાં રાઈ, ત્યારબાદ જીરું અને પછી મીઠા લીમડાના થોડા પાન નાખી દેશું. અને પછી તેલમાં માંડવીના દાણા નાખી દેશું અને થોડી વાર સુધી તેને પાકવા દેશું. હવે માંડવીના દાણા થોડા પાકી જાય એટલે આપણે સૌથી પહેલાં તેમાં બટેટું એડ કરી દેશું. તમે બાફેલા બટેટા પણ લઈ શકો. અને જો કાચું બટેટું લેવું હોય તો એકદમ તેને ઝીણું સુધારવું અને તેલમાં એડ કરી અને થોડીવાર માટે ચડવા દેવું. ત્યારબાદ આપણે હવે બટેટું થોડું ચડી જાય એટલે ડુંગળી, મરચું અને ટમેટું એડ કરી દેશું અને એને પણ થોડીવાર માટે ચડવા દેશું. હવે આપણા બધા શાકભાજી થોડા થોડા ચડી ગયા છે તો હવે આપણે તેમાં હળદર, ત્યારબાદ મીઠું અને થોડી ખાંડ એડ કરી દઈએ. ખાંડ નાખવાથી શાકભાજી એકદમ ફટાફટ ચડી જાય છે. હવે થોડોક ગરમ મસાલો અને ધાણા જીરું પણ નાખી દઈએ અને તેને સરખી રીતે હલાવીને બધા મસાલાને મિક્સ કરી લઈએ. હવે આપણા શાકભાજી એકદમ ચડી ગયા છે તો આપણે લાસ્ટમાં થોડું લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને હલાવીને પછી ત્યારબાદ હવે આપણે તેમાં આપણા પૌવા એડ કરશું. પૌવામાંથી પાણી એકદમ નીકળી ગયું છે અને એકદમ કોરા થઈ ગયા છે. હવે આપણે તેને એમાં એડ કરી અને સાથે જ આપણે લીંબુનો રસ પણ નાખી દઈશું એટલે એકવાર હલાવીને બધું મિક્સ થઈ જાય. કેમ કે પૌવાને જો તમે પછી ઘડીએ ઘડીએ હલાવશો તો તે ભાંગી જશે. આ રીતે પૌવા નાખ્યા પછી 1થી 2 વાર જ હલાવવું એટલે પૌવા આખા પણ રહે અને છૂટા છૂટા પણ થાય. તો જો આપણા પૌવા બનીને તૈયાર થઈ ગયા છે અને બન્યા છે ને એકદમ છૂટા છૂટા અને આખા આખા પણ રહ્યા છે. તમારે પણ જો છૂટા છૂટા પૌવા બનાવવા હોય તો રેસીપી ફોલો કરી લેજો અને ઘરે જરૂર બનાવજો. તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી અને છૂટા છૂટા પૌવા. વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને કમેન્ટ કરીને જણાવજો કે તમને રેસીપી કેવી લાગી. અને આવી અમારી અવનવી રેસીપી ચેનલમાં મૂકેલી છે તો એકવાર ચેનલની મુલાકાત અવશ્ય લેજો.
હવે આપણે એની ઉપર સેવ નાખી દઈએ. ત્યારબાદ થોડા લીલા ધાણા એડ કરી દઈએ. અને દાડમના દાણા નાખી દઈએ. તો તૈયાર છે આપણા પૌવા. લાગે છે ને જોવામાં જ એકદમ ટેસ્ટી અને સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થયા છે અને એકદમ છૂટા છૂટા પણ બન્યા છે બટેટા પૌવા. તો આ રેસીપી જરૂરથી ફોલો કરજો અને તમે પણ આ રીતે બટેટા પૌવા બનાવશો તો એકદમ છૂટા છૂટા બનશે. સવારે કે સાંજના નાસ્તામાં આવા એકદમ હેલ્ધી અને છૂટા છૂટા પૌવા બનાવીને ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને વિડીયોને લાઇક શેર જરૂરથી કરી દેજો.